ઇન્ટ્રોડક્શનની વાત કરું તો નામ જયદીપ પરમાર અને કેશોદથી બિલોંગ કરું છું. આ બિઝનેસની અંદર મારે 3 યર્સ કમ્પ્લીટ થયા છે. આજે 3 વર્ષ મારે આ બિઝનેસમાં થયા છે. શરૂઆતની અંદર સૌથી પહેલાં હું મારી જર્ની વિશે વાત તમને કરવા માગીશ. એ જર્નીની અંદર જે આ બિઝનેસની અંદર હું આવ્યો બરાબર, એ પહેલાં મારી ફેમિલી કન્ડિશન શું હતી, રાઈટ. સરે વાત કરી કે આમની ફેમિલી કન્ડિશન લો હતી, રાઈટ. હવે કોઈ વ્યક્તિ લોઅર મિડલ ક્લાસની અંદર હોય, લોઅર કેટેગરીની અંદર કોઈ વ્યક્તિ હોય, એ પણ સારો હોય જો મારું કમ્પેરિઝન એની સાથે કરવામાં આવે ને તો, રાઈટ. જ્યારે 2 વર્ષની એજ હતી ત્યારે ફાધર એક્સપાયર્ડ થઈ ગયા અને ઘરમાં 3 સિસ્ટર બરાબર. મમ્મી હતા તો એણે એવું નક્કી કર્યું કે નહીં ભાઈ, હું છોકરાઓને મોટા કરીશ અને અમારું જે કામ હતું લોન્ડ્રીનું તો એ હું સંભાળીશ. એટલે મમ્મી મહેનત કરતા હતા એમ. એ કન્ડિશન જોઈ હતી ફેમિલીની અંદર. સિમ્પલ સમજો કે કોઈ વ્યક્તિ હોય, અત્યારે શું આપણે જમવા જતા હોય કોઈ હોટલમાં, સારું સારું ખાતા હોય, રાઈટ. તો આપણને શું થતું હોય કે નહીં ભાઈ, આપણે કંઈક સારું ખાઈએ, કંઈક સારી હોટલમાં જઈએ, બધી વસ્તુ કરીએ એમ. પણ એ કન્ડિશનની અંદર કેવું હતું કે સારું ખાવું હોય ને તો સારું ખાવાનું ન મળે. ક્યારે મળે ખબર છે? મમ્મી હતા ને એ ઘરકામ કરવા જતા, સિસ્ટર હતા એ ઘરકામ કરવા જતા. એટલે જે લોકો હોય, સારા લોકો હોય, ત્યાં ઘરકામ કરવા જાય એટલે એ લોકોનું જે જમવાનું વધ્યું હોય ને એ આપે, એટલે એ લાવતા ઘરે અને એ બધી વસ્તુ હું ખાતો. પછી આ બધા લગ્ન પ્રસંગ હોય, મેરેજ હોય, રાઈટ. તો એની અંદર કેવું હોય કે બધા લેડીઝ બધા કામ કરવા જતા હોય, જમવાનું બનાવવા માટે જતા હોય, કેટરસમાં જેને આપણે કહીએ, રાઈટ. તો એની અંદર પણ મમ્મી ને બહેનો બધા જતા એમ. ત્યાંથી પછી લગ્ન પ્રસંગ પૂરા થાય, જમવાનું જે વધે બરોબર, તો લાસ્ટમાં શું કરે કે જેટલા લોકો આવ્યો હોય ને ડિસ્ટ્રીબ્યુટ કરે. જે પનીરનું શાક હોય, ચાલો બધા લાઈનમાં આવી જાવ, થોડું તમારે લઈ લો, થોડુંક તમારે લઈ લો. તો એવી રીતના જે જમવાનું વધ્યું હોય ને એ આપતા અને એ સાંજે લઈને આવતા અને હું એ વસ્તુ ખાતો એમ. એટલે કેવું છે કે એ લેવલની કન્ડિશન જોઈ છે ને કે બહેનોને બધી જગ્યાએ બહાર કામ કરવા જવું પડે, ઘરકામ કરવા જવું પડે, અલગ અલગ જગ્યાએ વર્ક કરવું પડે કે જેનાથી ઘર ચાલે. કારણ કે એવી કોઈ વસ્તુ નથી કે જેનાથી આપણે આગળ વધી શકીએ. હવે સિમ્પલ આ બધી પરિસ્થિતિની અંદરથી હું નીકળો ને એટલે મેં વસ્તુ એક વિચારી કે નહીં ભાઈ, ખરેખર મારા મમ્મીએ મારા માટે જે કર્યું છે, રાઈટ. મારા એના માટે મતલબ કે 3 જે બહેનો હતી એમના મેરેજ કર્યા, મને ભણાવ્યો, એમને બધાને ભણાવ્યા, બધી આ વસ્તુ કરી, રાઈટ. તો એમણે કેટલા સેક્રિફાઈસ કર્યા હશે, એમણે કેટલા પ્રોબ્લેમ્સ જોયા હશે, તોય છતાં એમણે એમની હાર ના માની અને સ્ટીલ ડેટ અત્યાર સુધી એ કામ કરતા હોય છે, રાઈટ. તો કેવું છે કે મેં એવું વિચાર્યું હતું કે નહીં, એ મમ્મી છે તો એના માટે કંઈક કરવું છે, એને એક એવી લાઈફ આપવી છે કે જે એણે વિચાર્યું ના હોય, રાઈટ. એટલે કેવું હતું કે જે કેશોદ સિટીની અંદર હું હતું ને તો ત્યાં એવું એટલું કંઈ ખાસ હતું નહીં કે આપણને કંઈક સ્કોપ મળે, એક કામ કરી શકીએ. અને ખરેખર તમને કહું ને તો સ્ટડીમાંય કંઈ હતું નહીં. આપણે 10 ભણ્યો, 10 પછી આગળ ભણવા માટે એટલા પૈસા તો હોવા જોઈએ ને. હવે 11-12 કરવું છે તો બધા વસ્તુના ખર્ચા થાય, આ તે બધી વસ્તુ. તો એની અંદર કેવું છે કે એ પૈસા નહોતા, એના કારણે મેં ITI જોઈન કર્યું. ITI શા માટે કર્યું કે ITIની અંદર છે ને 600 રૂપિયા 6 મહિનાની ફી હોય. એટલે એની અંદર કે ભાઈ આપણને એક એજ્યુકેશન મળી જાય ને ઘરની અંદર આપણે કોઈ લોડ ના આપીએ, રાઈટ. તો એના માટે થઈને મેં ITIની શરૂઆત કરી. એટલે કેવું હતું કે આ બધી સિચ્યુએશનની અંદર મેં એવું નક્કી કર્યું કે નહીં ભાઈ, આપણે કંઈક કામ કરીએ, મમ્મીને કંઈક સપોર્ટ કરીએ, જે કરી શકીએ. એટલે મેં પાર્ટ ટાઈમમાં જોબ ચાલુ કરી. સરે વાત કરી 2500 રૂપિયા સેલેરી હતી. ખરેખર તમને કહું ને 1800 રૂપિયા હતી. 1800 રૂપિયા મારી સેલેરી હતી. 1800 રૂપિયા મને મહિના આપતા હતા, રાઈટ. અને કેવું છે કે કન્ડિશનની અંદર મને આ બિઝનેસ વિશે ઇન્ફોર્મેશન મળી કે નહીં, આવી રીતના બિઝનેસ છે, આવી રીતના કામ કરવાનું છે. એટલે શરૂઆતમાં એવું થતું હતું કે ભાઈ ખરેખર થતું હોય છે આ બધી વસ્તુ, ઘણા ચેક ને એ બધી વસ્તુ જોઈ એટલે એમ થયું કે નહીં જોઈએ એમ. કેમ કે સિમ્પલ વસ્તુ છે, કોઈ વ્યક્તિ છે બરાબર છે, એની પાસે કોઈ ઓપ્શન હોય કે નહીં હું આ કરી લઉં, એમાંથી હું આગળ વધી જાઉં, તો એ વિચારે નહીં કે ભાઈ આપણે કરશું. પણ મારી પાસે કોઈ ઓપ્શન જ નહોતો. 1800 રૂપિયાની જોબની અંદરથી આગળ વધવા માટે મારી પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો. એટલે મેં એવું વિચાર્યું કે નહીં ભાઈ હું સ્ટાર્ટ કરું, રાઈટ. પછી બિઝનેસની શરૂઆત કરી. શરૂઆતની અંદર કેવું હતું કે 200 લોકોને મેં વાત કરી. સિંગલ વ્યક્તિ એવું નહોતો કે જેણે મને હા પાડી હોય, એક સિંગલ વ્યક્તિ નહીં. તો આજે સવારે એક ટેસ્ટિમોની શૂટ થતી હતી. આકાશ સરે મને પૂછ્યું કે તમારી વાત સાચી કે તમને 200 લોકોએ ના પાડી તોય સ્ટીલ ડેટ તમે કામ કરતા હતા, રાઈટ. તો અત્યારે ઘણા બધા લોકો બિઝનેસમાં આવતા હોય અને એવું કહેતા હોય કે ભાઈ થોડા ઘણા રિજેક્શન આવે તો ચાલો નથી થતું, મારાથી નહીં થાય, હું નહીં કરી શકું, રાઈટ. તો તમે આ 200 લોકોને જે ના સાંભળી તોય સ્ટીલ તમે કઈ રીતે કામ કરતા હતા? તો મેં સરને એક જ વસ્તુ કીધી કે મેં જે પરિસ્થિતિ જોઈ છે ને એ પરિસ્થિતિ મને કામ કરવા માટે કહેવાય ને કે કોઈ વ્યક્તિ કામની શરૂઆત કરતો હોય, રાઈટ. તો કેવું છે
કે એની અંદર અમુક લોકોને મન ના થાય કે ભાઈ નથી કામ કરવું, હમણાં હાલો ફોન કરીશ, કોઈ સાથે વાત કરીશ તો એમ કહેશે કે નહીં મારે નથી કરવું, એટલે આપણે કામ કરતા નથી. પણ કેવું છે કે એ પરિસ્થિતિ મને મોટિવેટ કરતી હતી કે નહીં હું કામ કરીશ, ભલે ના પાડે, કારણ કે બીજો કોઈ ઓપ્શન જ નહોતો. બીજો ઓપ્શન હોય તો આપણે વિચારીએ ને કે નહીં ભાઈ ચાલો થઈ જશે એમ, પણ એવો કોઈ ઓપ્શન હતો નહીં. એટલે એ રિજેક્શનની અંદરથી આ 200 રિજેક્શન આવ્યા, બરાબર. અને સૌથી મારો મોટો પ્રોબ્લેમ જો કોઈ હોય ને તો એ છે કે કોઈ સામે બોલવું. હવે આ બિઝનેસની અંદર કેવું છે કે આપણે લોકો સાથે વાત કરવાની છે, લોકોને સમજાવવાનું છે, રાઈટ. તો સૌથી મોટો એવો પ્રોબ્લેમ હતો કે હું લોકો સાથે બોલી નહોતો શકતો. એવા એક કલ્ચરની અંદર રહ્યો હતો, એવી એક સિચ્યુએશનની અંદર હતો કે ભાઈ શરમ આવે, કંઈ ખબર જ ન પડે હું બોલું. શરમ તો હજી સમજ્યા, પણ ખબર તો હોવી જોઈએ ને કે અહીંયા બોલવાનું હું, અહીંયા કઈ રીતે વાત કરવાની. શરૂઆતમાં સર આવતા મીટિંગ આપવા કે ભાઈ ચાલો કેશોદ જાવ તો મળી લો એમ. તો એ કન્ડિશનની અંદર કેવું હતું કે સર સમજાવતા હોય અડધી કલાક સુધી સમજાવે કે ચાલો આવી રીતના આપણે કામ કરવાનું છે, આ રીતે કરો એમ. ઓકે, પણ એ 1 કલાકની અંદર મારો સિંગલ રિસ્પોન્સ ન હોય. સિંગલ રિસ્પોન્સ વ્યક્તિ, હવે માની લો કોઈ પણ વ્યક્તિ, અહીં બધા લોકો તમે બેઠા છો, રાઈટ, તમે એમ તો કહો ને કે હા સાહેબ, ના સાહેબ, હા સાહેબ, ના સાહેબ, એવું મેં નહોતું કર્યું. એટલે સર 2-3 મીટિંગ પછી એવું કહે કે લાગતું નથી આ ભાઈ કરી શકે એમ. એટલે પછી જે મારા અપલાઈન હતા એમને કીધું કે ભાઈ તમે મહેનત તો કરો છો, રાઈટ, પણ આ વ્યક્તિ કદાચ કામ કરી શકે અથવા નહીં કરી શકે, એવો અમને વિચાર આવ્યો હતો, રાઈટ. પણ જે મારા અપલાઈન છે, રાઈટ, અભિષેક ભટ્ટ સર, એ વ્યક્તિએ મને મૂક્યો નહીં. ઘરેથી મને એવું કહેતા હતા કે ઓલા તું અભિષેક ફાઈ ના જાતો, તું અહીંયા જઈશ તો તને હમણાં હજી મગજમાં નાખ દે કે આ કર. પણ એ વ્યક્તિ એવા હતા કે જેણે એક વસ્તુ મારી ક્લિયર કરાવી એમ કે નહીં ભાઈ તમે કામ કરો, રાઈટ. કારણ કે એ વ્યક્તિને ખબર હતી મારી સિચ્યુએશન કે આ વ્યક્તિ ખરેખર આગળ વધી શકશે, એણે મારી અંદર કંઈક ક્વોલિટી જોઈએ છે, રાઈટ. તો એ વ્યક્તિએ એફર્ટ લગાવ્યા એના. અને કેવું હતું કે એ જે મારી ફિયર હતો કે ભાઈ કોઈ સાથે બોલવું, રાઈટ, એક સમય એક ડર લાગતો હતો કે કઈ રીતે કરશું એમ. એ એક પ્રોબ્લેમ હતો મારા માટે, એક પ્રોબ્લેમ બની ગયો હતો કે ભાઈ વાત ન કરી શકીએ તો પછી કઈ રીતે ડીલ થવાની એમ. પણ આજે સ્ટીલ ડેટ જોવા જાઉં ને તો એ જે મારો ફિયર હતો ને અત્યારે મારી સ્ટ્રેન્થ બની ગઈ છે, રાઈટ. અત્યારે ઘણા બધા લોકો એવા છે કે જે એવું વિચારે છે કે નહીં મારે જયદીપભાઈ જેવું વાતચીત કરવી છે, કોમ્યુનિકેશન એવું મારે કરવું છે, રાઈટ. સો આ જર્ની સુધી હું પહોંચી ગયો એમ. ઘણા બધા પ્રોબ્લેમ્સ ફેસ કર્યા છે. થેન્ક યુ સર. ઓકે સર, લાસ્ટમાં એક નાનીકડી સ્ટોરી કહેવા માંગીશ, પછી મારી હું સ્પીચને વાઇન્ડ અપ કરીશ. एक कक्षा की बात करता हूँ आपको. एक कक्षा थी जिसमें अचानक से 9 नंबर ने 8 नंबर को थप्पड़ मारा. तो 8 नंबर बोला कि मुझे थप्पड़ क्यों मारा, 8 नंबर बोला मुझे थप्पड़ क्यों मारा. तो 9 नंबर से सर थोड़ा स्पीड रखना. ओके, 9 नंबर ने बोला कि मैं बड़ा हूँ, मैं थप्पड़ मार सकता हूँ. तो ये बात पूरी कक्षा में सब लोगों ने सुन ली और सब बोले कि चलो अपने से छोटे अंक को मारते हैं. तो सारे लोग अपने से छोटे अंक को थप्पड़ मारने लगे. लास्ट में 2 नंबर था, वो 1 नंबर को थप्पड़ मारा और 1 नंबर ये सारी सिचुएशन शून्य जो 0 था वो देख रहा था और डर गया और कोने में जाकर बैठ गया. तो उसके पीछे जाकर जो 1 नंबर था उसके साथ जाकर बैठ गया. तो शून्य बोला कि आपने मुझे थप्पड़ क्यों नहीं मारा, आप मेरे साथ क्यों बैठ गए. तो वो साथ में हो गए तो हो गए 10, राइट. तो जो 1 नंबर है उसने क्या जवाब दिया कि जो है कि जय मतलब कि सॉरी, कई सारे लोग ऐसा समझते हैं कि बड़ा वो है जो खुद का बड़ा माने या जाने, राइट. 1 नंबर बोल रहा है कि बड़ा वो नहीं जो खुद को बड़ा माने या जाने, बना वो है जो दूसरों को बड़ा बना दे, राइट. બાકી અચીવમેન્ટ તો સરે વાત કરી. 2 દિવસ પછી મારી કારની ડિલિવરી છે. 19 લાખ રૂપિયાની કાર લેવા જાઉં છું. 1800 રૂપિયાની સેલેરીમાંથી 19 લાખે પહોંચાડ્યો. જોરદાર. થેન્ક યુ સો મચ. सॉरी सर टाइम की अवेलेबिलिटी नहीं है.